વડોદરા ખાતે નવજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જેમાં મહિલાઓને નિઃશુલ્ક સિલાઈ ક્લાસ, બ્યુટી પાર્લર કોર્સ સહિતના વ્યવસાયલક્ષી તાલીમ કાર્યક્રમો આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્ટ્સ એસોસિએશન્સ ફીવરાના પ્રમુખ શ્રી સુરેશ પાલેમલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં શ્રી સુરેશ પાલેમલે જણાવ્યું હતું કે મહિલાઓને શિક્ષણ અને કૌશલ્ય આધારિત તાલીમ આપીને તેમને આર્થિક રીતે સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવી એ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ છે. મહિલાઓએ સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી અને સ્વરોજગારલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ, જેથી તેઓ પોતાના પગ પર ઊભી રહી શકે. શ્રી પાલેમલે નવજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહિલાઓને નિઃશુલ્ક તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજના વિકાસમાં મહિલાઓની સક્રિય અને આત્મનિર્ભર ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ મેનેજર શ્રી હિમંત રાઠોડ તથા મુખ્ય ઇન્સ્ટ્રક્ટર શ્રીમતી બિંદુબેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ દેશભક્તિના ગીતો રજૂ કરીને વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. સ્વતંત્રતા દિવસના આ કાર્યક્રમમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, આત્મવિશ્વાસ તથા આત્મનિર્ભરતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નવજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટની આ પહેલ મહિલા સશક્તિકરણના ક્ષેત્રે એક સરાહનીય અને પ્રેરણાદાયી પ્રયાસ બની રહી છે. મારું નામ હેમાંગ રાઠોડ છે અને અહીંયા નારી શક્તિ પ્રોજેક્ટ જે મહિલાઓના સશક્તિકરણ માટેનો ચલાવવામાં આવી રહ્યો છે, જે નવજોત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા, તેમાં હું ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યો છું. અને આ ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે કેટી પોલણિયા સાહેબ છે, એમના અંતર્ગત એમની દેખરેખમાં અને એમની આગેવાનીમાં અમે આ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. અને એમના બીજા ટ્રસ્ટી છે જે યતિન પોલણિયા છે, એ પણ એમાં સક્રિય છે અને વારંવાર અહીંયા મુલાકાત લે છે અને અહીંયા પ્રોત્સાહન આપી રહ્યા છે. અને આ કાર્ય આગળ વધી રહ્યું છે. મહિલાઓના જીવનમાં એમને રોજગારી મળી રહે અને એમના જીવનમાં વિકાસ થાય એ મારા પ્રયાસો કરવામાં આવે છે. અને આ ટ્રસ્ટ જે છે તે ભારતભરમાં કામ કરી રહ્યું છે. વિકલાંગો માટે છે, મહિલાઓ માટે છે, સશક્તિકરણ માટે છે અને અલગ અલગ જે વિકાસના કાર્યો છે એ કરવામાં આવી રહ્યા છે. અને આજે અહીંયા જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, પ્રોગ્રામને સારો પ્રતિસાદ મળ્યો છે અને 15મી ઓગસ્ટની ઉજવણી કરી શક્યા છે તે માટે, અને તમે સર્વ અહીંયા હાજર થઈ શક્યા તે માટે તમારો દિલપૂર્વક આભાર માનીએ છીએ. આભાર. વંદે માતરમ. અહીંયા આપણે નવજોત એજ્યુકેશન ટ્રસ્ટમાં નારી શક્તિ અંતર્ગત સીવણ ક્લાસ અને બ્યુટી પાર્લરના ક્લાસ ચાલી રહ્યા છે, જે પૂરા ભારતમાં અલગ અલગ જગ્યાએ એમના અલગ અલગ પ્રોજેક્ટો અને અલગ અલગ પ્રોજેક્ટ પર એજ્યુકેશન ટ્રસ્ટ પર કામ કરે છે. આપણું નવજોત એજ્યુકેશન ટ્રસ્ટ, એની આજે 15મી ઓગસ્ટની ઉજવણી થઈ રહી છે. અને એની માટે આપણે જે ચીફ ગેસ્ટ આવ્યા હતા સુરેશ પાલેમલ સર, જે અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ છે. પછી આપણે ઇન્વાઇટ કર્યા હતા જગ્સ ફાઉન્ડેશનને, જે આજે નાસ્તો અને એનું એમણે પ્રોવાઈડ કર્યું હતું છોકરીઓને. આપણું જે નારી શક્તિ પ્રોજેક્ટ છે એમાં સ્ત્રીઓને અલગ અલગ એજ્યુકેશન આપીને સ્કિલ એમની ડેવલપ કરીને એ કંઈ પગભર થાય એની આપણો એક પ્રયાસ છે. અને એની માટે અમે આપ સૌના આભારી છીએ.